એટલે મને વિચાર થાય કે હાવજને કોઈ દી એન્ટ્રી પાડવાની હોય જ નહીં. તમને ખબર છે આપણી આ હાવજની ધરતી છે, એને એન્ટ્રી કોઈ દી પાડવાની જ ન હોય. આમ જાળા આડો બેઠો હોય ને જેવી તેવી જટા દેખાય તો એમ થઈ જાય અહીંયા બેઠો, એટલું જ થાય ખાલી. એને એન્ટ્રી પાડવી પડતી છે ભલામણ. અને આજ તમે એકવાર ગાંધીગીરમાં સાસણ, હિરણ કે હિંગવડો કે રાવલ ને કાંઠે ગાડી લઈને જુનાગઢ થી જાઓ અને નીકળો કે ગિરનારના પાછલા ભાગમાં નીકળો, કઈ ભવનાથમાં જતા હોય આડો ઉતરે, ધીરો 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 પાગા નાખતા, એ ધીરો ધીરો જે વયો આવતો હોય, પંજા નાખતો ગાવિયો સિંહ ડાલા મથો કાળ જાળ દાટાળો હાલિયો દેતો ડુંગરા ડણક ગને હાથિયા ભૃગુરા ઝુંડ હાલિયા પૃથ્વીરે માથે લાગિયા કેતારા કેતા કરે ના બણકિયા હાલો આવતો હોય. ઈ ખાલી વિડિયા ઉતારો ને ઘણા યાદ ન આવે એમ થાય ને પછી વયો જાય. પછી કે ખબર કેવો હતો કા, ઈ કે વિડિયો ફોટો ઉતાર્યો તો ઈ ક્યાં યાદ જ આવ્યું છે. અને પછી વયો જાય અને તમે ઈ ઘરે વયા આવો 20 વર્ષ પછી ગીરમાં ઈ સ્થળે તમે ગાડી લઈને જાઓ નીકળો, બધા સ્થળો ભૂલાઈ ગયા હોય પણ ઈ જગ્યાએ આવો એટલે યાદ આવે કે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ એક વખત મળી ગયા જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ. હવે એને એન્ટ્રી પાડવી પડે, એન્ટ્રી રોલા પાડવા પડે. એન્ટ્રી કોને પાડવી પડે ખબર? શેઢાડીને. કારણ કે મૂંડકી આવડી જ બાપુ, મૂંડો આવડો જ હોય હાવ, એટલે આમ જ હોય ફૂ એટલે સમાજમાં બહુ એન્ટ્રી પાડે ને ટૂંકમાં ફૂફાડા મારે ને માનું ફૂ એમ. ઓને તો ઈ તો હતાણો હોય તો. અને હાવજ કદાચ ખાતરના ઉકરડા માથે બેઠો હોય તોય એને સિંહાસન કહેવાય. સિંહાસન હોનાનું હોય તો જ ન કહેવાય. ઈ ઉકરડામાં જ બેઠો હોય તો એને સિંહાસન, કારણ કે સિંહ બેઠો એ સિંહાસન. એટલે એ ભારતમાં એ ભારત જ્યારે તૈયાર થશે ત્યારે દુનિયાને ખબર પડશે કે ભારત શું છે. નકરી દેખાય વાયડાઈ કરે ભેળું ન થાય. ઉતરાયણ નામત ચિત્ર મહાવત જોગજ શીશ ચડ્યો ચડ્યો બદલાય ને બૂટ બિલોરી તણો જેને જન્મ થતા જ જડ્યો મરડાય નહીં. મિટકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો દિલ સોચ જુઓ દલપત કહે જેને જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. જાતિ એટલે જ્ઞાતિ નહીં હો, જાતિ એટલે આ પોતાનો જાત સ્વભાવ. આપણે કોઈ પણ માણસ હોય એ જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. એટલે પાકિસ્તાનને આમ આપણે કઈ કહેવા જેવું છે ને, એ મૂંઝાણું છે બિચાર્યું. ટમાટા બંધ કરી દીધા, રાયડું ફાટી ગઈ. મુડી તું ટમાટર બંધ કરી દે આવી રાયડું નાખતા હતા. બોલો એટલે હવે ઓલી બાજુથી ઓલા કરી ગયા, હવે એને કઈ બાજુ જવું એ નક્કી નથી. અને યુવાનોને એક ભલામણ કરતો હતા બધાને, દીકરીઓને બધાને, વડ વગર કોઈ દી ધેંગાણું ન કરે. એનો એક દાખલો હું કાયમ પ્રોગ્રામમાં આપું છું કે આપણે જુનાગઢમાં ઘણી બધી ભેહું ગલઢી થઈને મરી જતી હોય, ઘણી ભેંસું શોટ લાગે ને મરી જાય, ગલઢી થઈને મરી જાય, હાવ જ મારી નાખે. મીડિયામાં ન આવે. દિવ્ય ભાસ્કરના પહેલે પાને જુનાગઢમાં એક ભેંસ મરી ગઈ ગલઢી થઈને, એવું આવે કોઈ દી? ન આવે. ભેહું મરતી હોય એવું કાંઈ હોય નહીં. પણ સુરત 5 વર્ષ પહેલા સુરતના એરપોર્ટ ઉપર એક ભેં પ્લેન આરે ભટકાણી તો આખા ભારતના મીડિયામાં આવ્યું હતું. બોલો, તમે ભટકાવ ને તો એવા આરે ભટકાવ દુનિયાને ખબર પડે કે મર્દનું ફાડ્યું ભટકાણો. હો ભાઈ, શાબાશ શાબાશ. हिंदी चैनलों में आवेलू. बोलो, देखिए ये गुजरात के सूरत का एयरपोर्ट है, देखिए हम एरो बताओ टीवी मान, देखिए उधर से प्लेन आ रहा है, इधर से भैंस जा रही है, देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है? मैं कीधु हो सकती है. सूरत में हमारे मालधारी है, क्यों नहीं हो सकता? अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालधारी का पाड़ा फाटी धुआड़े जाता है. काठियावाड़ी हिंदी से ये बांधता बांधता बॉर्डर पार करेगा, पाकिस्तान को खूंदी नाखेगा. એટલે મુદ્દો મારો ઈ હતો, હાવજને રોલા ન પાડવા પડે, વાયડાઈ ન કરવી પડે, ઈ એની ગતિમાં વયો આવતો હોય તો અમારા બળદેવ બાપુ કહે છે, પંજા નાખતો ગાવિયો સિંહ ડાલા મથો કાળ જાળ દાડાળો હાલિયો તેતો ડુંગરા ધાણાની અને હાથિયા ભૃગુરા ઝુંડ હાલિયા પટીર માથે લાગિયા કેતારા કેતા કરના ધાણા ઉહુરી ને ટાળો ગતિ ક્રોધ વાળો કોપ વાળો ઢાળે નસા મોઢ ઢાળો કરતો હુંડા. કતો કામ કેલ કારી ના કારી કામ કતો નાયા કો બનાવ કતો આપ હિત માર બંધ હાથો બાવા હાથો 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 એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો જ હાચો છે. હાથો બાવા હાથો એક હિસરા નો સામ પૂરો દેવરો મંડાણ મૂળગીરી મેર સબે પૂરો પૂરો હે તમી કો પૂરો અહંકાર પૂરો હે ગોરબ અબ ભવન જમાવ પૂરો ગીર
ધારી નાહી કૂડો એક ઠીકો પા લડ્યા હલતી મેદાન માથે યમ નોની ખોજ આમે વાર બાને ભાલા સાહી મોગ લોની ખોજ માથે એકલો ટાટીકો રાણો હટીકો એકતા વિના તોપના મંડાળ માડ્યા રાજપૂતી ખોજ માથે તોય લેડા નરબંગા મહાદેવ નામ ધારી તારા જાનૈયા હજારા લઈ હાલો પ્રણ બાને રાડો રાણો હસ મારા ભાઈ ધોકારા રંગ રંગ જોગ તારા નંદ તારા એમ જડી વાળા હાલે નકારા સંભાળો ભૂયા હુકીલા નર રાજ રંબા તાણા ટોળા ગીતડા ને ટોળા રાજ રંગ ટોળા પટોળા માં જોબે અંબિકા દેવી કથા જગ રાઈ અને વડા વડે કાંસા પૂરા વડા વડે કાંસા પૂરા વડા વડે કાંસા પૂરા આમાં સમજાય નહીં, ખાલી મજા આવે. અમારા હરસુરભાઈ ગઢવી જેની આગળ સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય, સમર્થ સાહિત્યકાર વિદ્વાન, એમ કહેતા હતા મુંબઈમાં એક બેને અમને પૂછેલું કે ગઢવી તમે કડડ ભડડ બહબહાટી બોલાવો છો અને એમાં તમે બોલો તો અમને સીધું સમજાય જાય એવું કરવું હોય શું કરવું પડે? તો હરસુરભાઈએ કીધું 1 વાર 2 વાર 4 વાર 6 વાર અમારા સૌરાષ્ટ્રમાં જન્મો મરો તોય મેળ પડવો હોય તો પડે. આ થોડી કાંઈ ફેક્ટરી છે. પણ આમાં મજબૂતાઈ છે ભાઈ. કેવા સરસ ગીત ગાતા આ બધા. અને આવું જ સાંભળજો. હા, હું તો ઘણી વખત કલાકારને કહેતો હોઉં છું કે આપણી જવાબદારી હોય છે. આપણને લાખો લોકો ફોલો કરે, દીકરીઓ દીકરાઓ યુવાનો બધા. ગમે એવી વાત ન કરી ન ખાય, ગમે એવા ડાયલોગ ન મારી દેવાય, ગમે એવા ગીત ન ગવાય. અમારા આ પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે. ક્યાં હુઆ હે? કીધું આ ઘણા નથી બોલો, રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે કુદરત ભી હેરાન હે. લે કુદરત એટલે ભગવાન, જે તત્વને જે માનતા હોય, રામ કૃષ્ણ જે માનતા હોય, બરોબર ને ભગવાનને. હવે એ ભગવાન કૃષ્ણે 16,108 કન્યાઓ લગ્ન કર્યા. બોલો, એમાં 16,100 તો નરકાસુરના ત્રાસમાંથી છોડાવેલી આખી કથા છે. એને એક ખાલી પતિ તરીકે નામ આપવા માટે, બાકી 8, બરોબર. સતાય બાળ બ્રહ્મચારી કેવો પડે. હવે ઈ તારી શિવલિંગ જોઈને હેરાન થઈ જાય, રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે. એને તો રહેવા દો. એમ કહેવાનો મારો અર્થ એ છે, બીજું ઘણું બધું છે. આપણા ગીતો મજબૂત હોય ભાઈ. હમણાં મને યાદ કરાવતા હતા, ઓઢણી ઓઢું ઉડી જાય. એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે. એ ધરતી છે ભલા માણસ. હા, ને એ દીકરીઓ, એની એક વાત નાનકડી અહીં દીકરીઓ આવડી બેઠી છે એટલે મને યાદ આવે છે નાનકડી વાત. હમણાં મેં પહેલી વાર એક પ્રોગ્રામમાં કરેલી. ભગતસિંહની જે આપણે યાદી કરી, એ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને 23 માર્ચ 1931 ફાંસી જ્યારે આપી અને એ ખબર પડી એટલે લાખો ક્રાંતિકારીઓ ભારત વર્ષની ધરતીમાં તૈયાર થયા. તેથી બંગાળની ધરતીમાં, સાંભળજો, આ કાલ્પનિક વાત નથી, મગજમાં બેહે નહીં એવી છે, દીકરીઓને લીધા જેવી છે. બંગાળની ધરતીમાં તેથી 2 દીકરીઓ, એકની ઉંમર 14 વર્ષ અને એકની 15 વર્ષ. કેમ હાલવું એ ખબર ન હોય અટાણે. એટલે કહું છું, ઈ દીકરીઓએ તેથી પ્રતિજ્ઞા કરી કે ભગતસિંહ રાજગુરુ સુખદેવ ફાંસીના માસડે સડી ગયા, સાન્ડર્સને મારીને પાર્લામેન્ટમાં બોમ્બ વિસ્ફોટ કરીને, બરોબર. એ તો યુવાનો તો તૈયાર થઈ ગયા, પણ ભારત વર્ષની 13, 15, 18, 20 વર્ષની દીકરીઓને જો ઊભી કરવી હોય તો આપણે કંઈક કરવું જોઈએ. તો કે આપણે ત્યાં સુધી તો ન પહોંચી શકીએ, પણ આપણને કાળા લોહી પીવા વાળો જે સ્ટીવ છે, ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, એ જે છે, 2 દીકરીઓ આમ હાથ મેળવી. એક 14 અને એક 15 વર્ષની દીકરી વિદ્યાર્થીનીઓ હતી. એમણે પ્રતિજ્ઞા કરી કે સ્ટીવ જે છે અધિકારી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, એને જો 6-12 ગોળીઓ છાતીમાં જઈને ધરબી ન દઈ તો હિન્દુસ્તાનની દીકરીઓ ન કહેવાય. અમારી પ્રતિજ્ઞા છે ભલા માણસ. તમે વિચાર કરો, એક દીકરીનું નામ શાંતિ ઘોષ, 15 વર્ષની ઉંમર, અને એક દીકરીનું નામ હતું સુનીતિ ચૌધરી. ચૌધરીની દીકરી, એની ઉંમર 14 વર્ષની હતી. અને પ્રતિજ્ઞા લીધી ભાઈ. અને સ્કૂલમાંથી વખત મળે એમાં વાંચવું, ભણવું બધુંય કરતા વધારાના સમયમાં બહાર ધીરેકથી જઈ અને ટ્રેનિંગ ક્રાંતિકારીઓ બંદૂકની લેતા હોય ત્યાં જઈને લેવા માંડ્યું. થોડોક સમયમાં તૈયાર થઈ ગયો અને ખબર ન પડે એમ ત્યાં રિવોલ્વર બે ગોત્યું, પિસ્તોલું ગોત્યું અને પછી
આખો એક ડુપ્લિકેટ પત્ર તૈયાર કર્યો કે અમારી ફલાણી સ્કૂલમાં એક મોટો વિદ્યાર્થીઓનો કાર્યક્રમ છે અને એનું ઇન્વિટેશન આપવા માટે, એનું આમંત્રણ આપવા માટે આપણે બેને જવું છે. બે દીકરીઓ સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ નામની દીકરીઓ તેદી એને મેજિસ્ટ્રેટને મળવા માટે ગયું, ડીએમને મળવા માટે ગયું. હવે અંગ્રેજનો એ વખતનો ડીએમ પણ નાની દીકરીઓ કરગરી શું તૈયારી હશે, એ પિસ્તોલું કેમ છુપાવી છે, અને ત્યાં સુધી પહોંચી ગઈ અને જઈને પત્ર આપ્યો કે અમારો આવો સ્કૂલનો એક કાર્યક્રમ છે, આપશ્રીને હાજરી આપવાની છે, કદાચ તમે ન આવી શકો તો એક પત્ર લખી દો તો અમારા માટે ગૌરવની વાત કહેવાય. તમે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છો. સ્ટીવ એનું નામ હતું. અને એને જ્યારે એ પત્ર વાંચતો ખડ દાંત કાઢતો હતો. એને મોજના હું મારું તો આટલું બધું એમ એને અભિમાનમાં ઓળી આંખો આવી ગઈ હતી. એટલે એને એમ કે અચ્છા છે મેં આ તો નહીં શકું ખા ફાર, એટલે હું આવી તો નહીં શકું પણ આપકો પત્તા ઠીક દેતા હું, એવી રીતે બોલતો હશે ને, પત્ર લખી દેતા હું. એટલે એક ખાલી પત્ર, શુભેચ્છા પત્ર હું તમને લખી દઉં, આવી નહીં શકું. એ શુભેચ્છાનું પત્ર લખવા માટે કલમ હાથમાં હજી લે ને તો બે દીકરીઓએ પિસ્તોલ કાઢીને કીધું કે હવે કલમને કાગળ સુધી ફૂગવા દઈ તો હિન્દુસ્તાનની દીકરીઓ ન કહેવાય. ભલા માણસ ધાડ 12 ગોળીઓ છાતીમાં ધરબી દીધી. ત્યાં તો આખા બિલ્ડિંગમાં ખબર પડી ગઈ. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને હળિયું કાઢી અને પકડી લીધું બેયને. અને પછી બેયને પકડીને પછી જે માર માર્યો છે એ તો એ બે દીકરીઓ જાણે છે ને ઈશ્વર જાણે છે. જે કોયડાઓથી ચામડા પડવા માંડ્યા ત્યાં સુધી માર્યું બે દીકરીઓને. છતાંય બે હાથ ઊંચા કરીને ઇન્કલાબ જિંદાબાદ મારા જેવડ્યું હિન્દુસ્તાનમાં લાખો કરોડો દીકરીઓ તૈયાર થશે, એ ગૌરવમાં ઇન્કલાબના નારા લગાડતી હતી બે દીકરીઓ. અને છેલ્લો જ્યારે તાત્કાલિક કોર્ટ ચલાવવામાં આવી, ફેંસલો આવ્યો. એને એમ હતું કે રાજગુરુ સુખદેવ અને ભગતસિંહ જેમ સડી ગયા માસડે ફાંસીને, એમ અમને હમણાં સડાવી દે ને. છેલ્લી વાર કોર્ટમાં આવી ત્યારે આનંદ નહોતો હમાતો, ક્રાંતિના ગીત ગાતું થયું. અને એણે કીધું કે હમણાં ફાંસીનો હુકમ આવી જાય ને આપણને ફાંસીના માસડે લટકાવી દે એટલે આનંદ થઈ જાય. અને દીકરીઓ હિન્દુસ્તાનમાં 15 વર્ષની, 16-17 વર્ષની, 12-13 વર્ષની દીકરીઓ તૈયાર થઈ જાય ક્રાંતિ માટે. એમાં ફેંસલો આવ્યો બેયની બાલ્યા ઉંમર ઘટે છે એટલે કાળા પાણીની સજા આપવાની છે, એને ફાંસી નથી આપવાની. અને કોર્ટમાં બે દીકરીઓ ભાંગીને ભૂકો થઈ ગયો. પછી કાળા પાણીની એવડી સજા મળી અને એને મજા નહોતી આવતી, ફાંસી ન મળી પણ કાળા પાણીની સજા મળી. પછી બીજા વિશ્વયુદ્ધ વખતે કરાર થયા હતા, બધાને ખબર હશે. જેલમાંથી અમુકને છોડવામાં આવ્યા, એ દીકરીઓ છૂટી ગયું. પછી દેશ આઝાદ થયો અને પછી પોતે છૂટ્યા પછી જે બાકીનો અભ્યાસ પાછો પૂરો કર્યો. તમે જુઓ, થોડુંક એકવાર નપાસ થઈ જાય તો હું મળી જાઉં, તું મરેલ જ છો, હવે તને ક્યાં મારવા પણ આમાં છે જ કાંઈ. હું તો એ કહું છું જેને કાળા પાણીની સજા મળી હોય દીકરીઓ પાછો અભ્યાસ પૂરો કર્યો. અને શાંતિ ઘોષ છે ને સુનીતિ ચૌધરી છે એ ડોક્ટર બની અને શાંતિ ઘોષ મોટી થયા પછી ધારાસભ્ય બની હતી બંગાળની માલિકોર. ભલામણા પાછો અભ્યાસ પૂરો કર્યો. મારા દેશની દીકરી ભાંગે નહીં, કદાચ આપ તૂટી માથે પડી જાય તો શું વાત કરો. પાછો અભ્યાસ પૂરો કર્યો અને દેશ આઝાદ થઈ ગયો. મારે એ કહેવું છે 14, 15 વર્ષની દીકરીઓ એણે દેશ માટે આવડું કામ કર્યું હતું. એક એમએલએ બની ગઈ દીકરી, એક ડોક્ટર બની ગઈ, સારી વાત, ગૌરવની વાત. પણ એક દીકરી 1989માં શાંતિ ઘોષ અને સુનીતિ ચૌધરી 1994માં ગુજરી ગઈ. આવી વાતો પાઠ્યપુસ્તકમાં આવી જોઈએ તો દીકરીઓને ખબર પડે કે ભારત વર્ષની દીકરીઓ કેવી હોય. ભલા માણસ, આ બહુ મોટી વાત છે.